હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર અને સાથે ચટણી પણ બનાવીશું. આ સાંભાર તમે ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે પણ સર્વ કરી શકો. અને આ ચટણી અને સાંભારને આપણે સાઉથ ઇન્ડિયનની રીતે બનાવીશું. અને આ સાંભાર અને ચટણી જો તમે આ રીતે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવો છો એટલા ટેસ્ટી એવા બને છે. અને આ રેસીપીથી તમે 5 લોકોને સર્વ કરી શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે પહેલા આપણે તુવેર દાળને અડધા કલાક માટે પલાળી દેવાની છે. તો તેના માટે મેં અડધો કપ તુવેર દાળને પ્રેશર કુકરમાં એડ કરી તેને આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. અને 2 થી 3 પાણીએ ધોવાઈ જાય એટલે તે પાણી છે તે અલગ કરી દઈશું. અને એકદમ ક્લીન એવું પાણી દેખાય ત્યાં સુધી આપણે ધોઈ લેવાની. હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરી અડધા કલાક માટે રહેવા દઈશું. સાથે આંબલીને પણ પલાળી દઈએ. તો એક વાટકીમાં મેં એક મોટા લીંબુ જેટલી આંબલી લીધી છે. તેમાં ગરમ પાણી એડ કરી તેને પણ આપણે પલાળવા દઈશું. સાથે દાળ પણ પલળી ગઈ છે. તો તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી તેમાં 2 કપ જેટલું પાણી એડ કરીશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ થવા દઈશું. તો દાળ કૂક થાય ત્યાં સુધીમાં આપણે સાંભારનો વઘાર પણ કરી લઈએ. તો તેના માટે પેનમાં 2 સ્પૂન જેટલું તેલ એડ કરીશું. અને હવે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરીશું. સાથે તમાલપત્ર અને લાલ સૂકા મરચાં એડ કરીશું. અને મીઠા લીમડાના પાન અને સાથે તીખાશ માટે 1 લીલા મરચાંને આ રીતે 2 ટુકડા કરીને લીધા છે તે એડ કરીશું. અને 1 મોટી સાઈઝના કાંદાને મેં આ રીતે સ્લાઈસ કરી લીધી છે તે પણ એડ કરી દઈએ. અને 2 થી 3 મિનિટ જેવું સાતળશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જે શાકભાજીને મેં કટ કરીને રાખ્યા છે તે પણ જોઈ લઈએ. તો 1 કપ જેટલા દૂધીને આ રીતે છાલ કાઢીને આ રીતે ટુકડા કરી લીધા છે. સાથે 1 સરગવાના શીંગના પણ આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. તે એડ કરી લઈએ. અને જો તમારી પાસે કોળું અવેલેબલ હોય તો કોળું પણ એડ કરી શકાય. હવે બધું સારી રીતે મિક્સ કરી 5 મિનિટ જેવું સાતળશું. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. શાકભાજી પણ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે તેમાં 1 ટમેટાના આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તે એડ કરી દઈએ. સાથે અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે થોડું મીઠું એડ કરીશું. આપણે દાળ કૂક કરવા મૂકી છે તેમાં પણ મીઠું એડ કર્યું છે એટલે થોડું બેલેન્સ કરીને જ એડ કરવાનું. તો હવે 5 મિનિટ માટે ઢાંકણ બંધ કરી રહેવા દઈશું. અને વચ્ચે વચ્ચે એકાદ વાર ચલાવતા રહેવાનું. સાથે આપણે એક મસાલો પણ પીસી લઈએ. તો મિક્સર જારમાં થોડા ફ્રેશ નાળિયેરના ટુકડા સાથે 2 સ્પૂન જેટલો સાંભાર મસાલો લીધો છે. તો હવે આપણે તેને પીસી લઈશું. તો શાકભાજી પણ થોડા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. આપણે તેમાં લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે ધ્યાન રાખીને એડ કરવાનું. અને શાકભાજીને પણ 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે મસાલો બ્લેન્ડ કરીને રાખ્યો છે તે એડ કરી દઈએ. તો એકદમ નાળીના લીધે છે એકદમ દરદરો એવો પાવડર બની ગયો છે. તો આપણે તે એડ કરી 2 મિનિટ જેવું સાતળશું. અને હવે સાથે આપણે પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે તે પણ ચેક કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો દાળ એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે. તો તેને આ રીતે વિસ્કર કે તમારી પાસે ઝેરણી હોય તો એ રીતે તેને ભાંગી લેવાની. અને આપણે દાળને પલાળીને બનાવી છે એટલે સારી એવી કૂક પણ થઈ ગઈ છે. તો હવે તેને બ્લેન્ડરથી સાવ સ્મૂથ નહીં કરી આ રીતે થોડી દરદરી રહે એ રીતે રાખીશું. અને હવે તેને આપણે તપેલીમાં એડ કરીશું. અને કુકરમાં પણ 1 કપ જેટલું પાણી એડ કરી તે સાંભારમાં એડ કરી દઈશું. અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. અને જો તમને સાંભાર થોડો વધારે ઘટે એવો લાગે તો થોડું પાણી વધારે પણ એડ કરી શકાય. તો હવે મેં 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ થોડી વાર હાઈ રાખી સાંભારને ઉકળવા દઈશું. અને આ રીતે ઉકળવા લાગે એટલે હવે ગેસની ફ્લેમ સ્લો રાખી 7 થી 8 મિનિટ જેવું થવા દઈશું. એટલે સાંભાર એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ જશે. આ સાંભાર તમે ઇડલી, મેંદુવડા કે ખાલી ભાત સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. હવે જે આંબલી પલાળીને રાખી હતી તેને હાથેથી સારી રીતે મસળી તેનો રસો પણ એડ કરી દઈએ. અને આંબલીના ટુકડા ન જાય એ રીતે તેનો આપણે રસો છે તે એડ કરી દઈએ. સાથે ગોળનો ટુકડો એડ કરીશું. અને રેસ્ટોરન્ટમાં આ રીતે ગોળ એડ કરવામાં જ આવે છે એટલે મેં ગોળ એડ કર્યો છે. અને સાઉથ ઇન્ડિયામાં અમુક જગ્યાએ ગોળ એડ કરવામાં આવે છે અને અમુક જગ્યાએ એડ નથી કરતા. પણ ગુજરાતી ટેસ્ટ માટે થોડો એવો ગોળ નાખશો તો સાંભારનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો સાંભાર પણ એકદમ સરસ એવો બનીને તૈયાર છે.
અને હવે આપણે દૂધી અને સરગવો એડ કર્યા છે તે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે દૂધી પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે, પણ આપણે આ રીતે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો દૂધી પણ સારી એવી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે સરગવાની શીંગ લઈ તેને પણ ચેક કરી લઈએ. તો આ રીતેથી દબાવશો તો ઇઝીલીથી તૂટી જશે. તમે જોઈ શકો છો સરગવો પણ એકદમ સારો એવો કૂક થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો સાથે ડાળિયા અને ફ્રેશ નાળિયેરની ચટણી પણ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં અડધો કપ ડાળિયા, સાથે અડધા કપથી થોડા ઓછા ફ્રેશ નાળિયેરના ટુકડા અને એક લીલા મરચાના ટુકડા, સાથે 8 થી 10 લીમડાના પાન એડ કરીશું. અને મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને થોડા ધાણા છે તે ડાળી સહિત જ લીધા છે તે એડ કરીશું. અને 1 સ્પૂન દહીં, અને જો મોળું દહીં હોય તો 2 સ્પૂન એડ કરવાનું. સાથે સ્વાદ પ્રમાણે નમક અને અડધા કપ જેટલું પાણી એડ કરીશું. અને આ ચટણી તમારે જેવી જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે પાણી એડજસ્ટ કરી લેવાનું. અને હવે આપણે તેને બ્લેન્ડ કરીશું. આ ચટણી છે એ થોડી દરદરી રહે એ રીતે રાખવાની, સાવ સ્મૂથ નહીં કરી નાખીએ. તો ચટણી પણ એકદમ સરસ એવી બ્લેન્ડ થઈ ગઈ છે. તો તેને એક બાઉલમાં એડ કરી અને તમે જોઈ શકો છો આ રીતે ચટણી છે એકદમ દરદરી એવી બની છે. જો આવી દરદરી એવી ચટણી હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. સાથે આપણે ચટણીમાં વઘાર પણ કરી લઈએ. તો તેના માટે વઘારિયામાં 1 સ્પૂન જેવું તેલ એડ કરી, તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ હિંગ, સાથે સૂકું લાલ મરચું, લીમડાના પાન એડ કરી 1 મિનિટ જેવું થવા દે. આ વઘાર છે તે આપણે ચટણીમાં એડ કરીશું. અને ચટણીને સારી રીતે વઘાર સાથે મિક્સ પણ કરી દેવી. તો આ ચટણી છે તમે મેંદુવડા કે ઈડલી, પુડલા, ઉત્તપમ સાથે પણ સર્વ કરી શકો છો. એટલી સરસ એવી ટેસ્ટી બને છે. તો સાથે આપણે ઈડલી પણ બનાવી લઈએ. તો ઈડલીનું બેટર મેં પહેલાથી તૈયાર કરીને રાખ્યું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. અને આ બેટરને મેં 7 થી 8 કલાક જેવું રાખ્યું હતું. એટલે આથો પણ સારો એવો આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે 1 પ્લેટ ઈડલી થાય તેટલું બેટર આપણે બીજા બાઉલમાં થોડું એડ કરીશું. અને તેમાં અડધી સ્પૂનથી થોડો ઈનો એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ ઈડલીનું બેટર બનાવવા મેં 3 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળનું પ્રીમિક્સ બનાવી લીધું હતું. અને જો આ ઈડલી પ્રીમિક્સની રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને હવે સ્ટીમરની પ્લેટ લઈ તેમાં આ રીતે આપણે થોડું થોડું તેલ ગ્રીસ કરી દઈશું. અને થોડું થોડું બેટર પણ એડ કરીશું. અને ઈડલીનું બેટર છે એ આ રીતે ઘટ જ રાખવાનું, એટલે ઈડલી છે એકદમ સોફ્ટ એવી બનશે. તો હવે સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે તેમાં ઈડલીની પ્લેટ મૂકી 10 થી 12 મિનિટ જેવું થવા દઈશું. અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો હવે 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે તેને ચેક કરી લઈએ. તો આ રીતે ચપ્પુથી ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ચપ્પુ છે એકદમ ક્લીન દેખાઈ આવે છે. તો આપણી ઈડલી છે એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે. તો હવે એને થોડી વાર ઠંડી થવા દઈ આ રીતે ડીમોડ કરીશું. તો આ જ રીતે તમારે બધી ઈડલી બનાવી લેવાની. અને ઈડલી એકદમ સરસ સોફ્ટ એવી બની છે, તમે જોઈ શકો છો. આ ઈડલી ખાલી તમે એકલા ચટણી સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. એટલી ટેસ્ટી એવી બને છે. તો ગરમા ગરમ ઈડલી સાથે ચટણી અને સાંભાર સાથે સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.